આજે તો આપણે શમશાને આવવું પડ્યું. જય શ્રી રામ બધા મિત્રોને, કેમ છો? મજામાં? આજે સ્વાગત છે આપણે એક નવા મિની વ્લોગમાં. આપણે કોલેજમાં પડી ગયો હતો રીડિંગ ટાઈમ. આજે શનિવાર હતો અને સવારમાં થઈ ગયા હનુમાનજી દાદાના દર્શન. ત્યાં તો નિશાળના છોકરાએ બધા જોવા આવી ગયા. ત્યાં તો હનુમાનજી દાદા અહીંયા ટ્રેક્ટર ઉપર બેસી ગયા. ખાલી સ્નેપ લેવી તો મહેન્દ્રના દર્શન કરવા આવે. સુધરો ક્યાંક સુધરો. મિત્રો હવે આપણે હનુમાનજી દાદાનો ચમત્કાર ગણી કે શું ગણી કે ખબર નથી પડતી. આપણે ઘરેથી નીકળ્યા ને ત્યાંના હનુમાનજી દાદા આપણે ભેગા જ આવે જ, અને આપણે જઈએ પાછા હનુમાનજી દાદાના મંદિરે. આપણા હનુમાનજી દાદા ફૂલ સિક્યુરિટી આપણે આપે જ. પછી જ કરી લીધા આપણે હનુમાનજી દાદાના દર્શન ને માગી લીધી 2 ફોર્ચ્યુનર. મંદિરેથી આપણે આવી ગયા ક્રિકેટ રમવા. બધા રીડિંગ ટાઈમમાં વાંચે અને આપણે ક્રિકેટ રમી. આપણે એક કોમેડી રીલ શૂટ કરવાના હતા, એટલે કનેક્ટ કોમેડી રીલ શૂટ કેવા લાગીને બધા ગાંડા જેવા. આપણે કાલ માતાજીનો હવન એટલે આવી ગયો આપણો મોટો ભાઈ, આપણે તેડવા વસ્તુ ભેગી કરવી જોઈશે ને બધી. પછી તો આપણે આવી ગયા શમશાને આસોપાલવના પાન લેવા. આસોપાલવના પાન લઈને આપણે આવી ગયા બીલીપત્રના પાન લેવા. ત્યાં ત્યાં પહોંચાય એમ નહોતો એટલે ભાઈને ઉપર ચડાવી દીધો. બધી વસ્તુ લઈને આવી ગયા આપણા માતાજીના મઢે. ત્યાં તો આપણે આપણા કાકા ભેગા થઈ ગયા. આવડો હે તો મારો કાકો હે, બોલો હવે. એ તો કે મારા ત્યાં વ્લોગમાં એટલે મોટા લેવા પડે ને વ્લોગમાં. સાંજે અહીં કોણ બનવાનું કામ ચાલુ થઈ ગયું. તો બસ મળીએ જવાના વ્લોગ સાથે. ત્યાં લગી બાય બાય.